આખી દુનિયા ભગવાનને પૂજે છે, માને છે, સાચવે છે, પણ આપણે જરૂર પડીને એટલે આપણા ગામમાં આપણે ભગવાનને બોલાવ્યા ને પધરાવ્યા. માટે દરરોજ એ ભગવાનના દર્શન કરવા માટે જાઉં. સવારે તમે કામે જાઓ એ પહેલા એક વખત ભગવાનના દર્શન થઈ જાય ને આપણા દિવસ દરમિયાન આવનારા વિઘ્ન બાયપાસ થઈ જાય, આપણને નડે નહીં. અરે તમે સવારે આમ નીકળો ને કોઈક એવા નબળા માણસનું મોં જોવાઈ જાય ને તો મનમાં વિચાર થઈ જાય, હવારના પોરમાં ક્યાં આનું મોં દેખાણું, હવે આખો દિવસ કેવો જશે, બગડશે. એક સામાન્ય માણસનું મોઢું આપણા દિવસ સુધારીને બગાડી શકતો હોય તો ભક્તો વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડના નાયક ભગવાન પુરુષોત્તમ નારાયણ એના મુખના દર્શન સવારના વહેલા થઈ જાય તો આપણો દિવસ સુધરી ન જાય? સુધરી જાય. માટે દરરોજ સવારે ભગવાનના મંદિરે દર્શન કરી અને પછી જ આપણે આપણા કાર્યની અંદર જોડાવવું જોઈએ. કદાચ ક્યારેક કોઈ કારણવશાત સવારે મોડું થયું અને દર્શન ન થયા તો સાંજે જઈને પણ આપણે દર્શન કરવા, પણ આપણા ગામના મંદિરના ઠાકોરજીના કમસે કમ એક વખત તો દર્શન કરવા જ જોઈએ. અહીંયા માત્ર એક જ ટાઈમની હરિભક્તો બે ટાઈમ સવારે અને સાંજે બે ટાઈમ મંદિરે જાય. સાંજે કથા થાય, મંદિર ભરાઈ જાય, ચેષ્ટા થાય, મંદિર ભરાઈ જાય. યુવાનિયા છોકરાઓ ચેષ્ટામાં બેસીને દરરોજ નિયમ ચેષ્ટા કરે. આ આપણા સત્સંગની રીત છે ને એ જ પરંપરા આગળ વધવી જોઈએ. એ પરંપરાની અંદર સત્સંગીઓ વધવા જોઈએ, ઘટવા ન જોઈએ. નહીતર ધીરે ધીરે પછી પરંપરા લુપ્ત થઈ જાય. પણ સભામાં બેસવું, નિયમ ચેષ્ટામાં બેસવાનો આગ્રહ રાખો. નિત્યક્રમ છે એ ક્યારે આપણે ચૂકવો જોઈએ નહીં.